Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 9, Subject English. Students, today we learn Read 18. Question time. Question એટલે શું? ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન, ટાઈમ એટલે કે સમય. તો ક્વેશ્ચન ટાઈમનો અર્થ શું થશે? પ્રશ્નનો સમય. બરાબર? તો આ પાઠમાં તમને પ્રશ્ન પૂછ્યા છે અને તેની સાથે તેના ઉત્તર પણ આપ્યા છે. ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન આપણો, હાઉ ડઝ અ સ્વેટર ઓર કોટ હેલ્પ ઇન વિન્ટર? જુઓ, આપણો પહેલો પ્રશ્ન શું છે? હાઉ ડઝ અ સ્વેટર ઓર કોટ એટલે કે સ્વેટર અથવા તો પછી કોટ, વિન્ટર એટલે કે શિયાળામાં. તો કઈ રીતે આપણને સ્વેટર કે કોટ શિયાળામાં મદદરૂપ થાય છે? કેવી રીતે થાય છે? નોર્મલી આ આન્સર આપણી પાસે બધા જ પાસે છે ને? આપણે શા માટે સ્વેટર કે કોટ પહેરીએ છીએ શિયાળામાં? ઠંડીથી બચવા માટે. બરાબર ને? તો ચાલો અહીંયા શું જવાબ આપ્યો છે તે જોઈએ. વી વિયર વૂલન ક્લોથ્સ ઇન વિન્ટર, જર્સીસ, કોટ, સ્વેટર્સ એક્સેટ્રા. What is their function? Do they create heat? No, our body creates heat to fight with cold. These woolen clothes don't allow this natural heat to escape, so that it keeps us warm. Dark colored clothes absorb the heat and become warm quickly. So, dark clothes are worn more in winter. આ રહ્યો આપણા પ્રશ્નનો ઉત્તર. બરાબર? ચાલો આપણે એને સમજીએ. વી વિયર વૂલન ક્લોથ્સ. વૂલન ક્લોથ્સ એટલે શું? આપણે શિયાળામાં પહેરીએ છીએ ને, ગરમી પેદા કરવા માટે સ્વેટર, જર્સી વગેરે જેવું. બરાબર? તો વી વિયર વૂલન ક્લોથ્સ ઇન વિન્ટર, જર્સીસ, કોટ્સ, સ્વેટર એક્સેટ્રા. આપણે શિયાળામાં જર્સી, કોટ, સ્વેટર વગેરે જેવા ગરમ કપડાઓ પહેરીએ છીએ. બરાબર? વોટ ઇઝ ધેર ફંક્શન? ફંક્શન એટલે કે કાર્ય. આ ગરમ કપડાં શું કાર્ય કરે છે? તેમનું કાર્ય શું છે? ગરમ કપડાં આપણે પહેરીએ તો શા માટે પહેરીએ છીએ? ગરમ કપડાનું કાર્ય શું છે? તો જુઓ, ડુ ધે ક્રિએટ હીટ? શું તે ગરમી પેદા કરે છે? આપણે જે આ ગરમ કપડાં પહેરીએ છીએ, શું તે ગરમી પેદા કરે છે? નો, અવર બોડી ક્રિએટ્સ હીટ ટુ ફાઇટ વિથ કોલ્ડ. ના, ગરમ કપડાં ગરમી ક્રિએટ નથી કરતા, પરંતુ અવર બોડી એટલે કે આપણું શરીર, હીટ ટુ ફાઇટ વિથ કોલ્ડ એટલે કે ઠંડી સામે લડવા, ટકવા માટે ગરમી પેદા કરે છે. બરાબર? ધીઝ વૂલન ક્લોથ્સ ડોન્ટ અલાઉ ધીઝ નેચરલ હીટ ટુ એસ્કેપ. આ ગરમ કપડાં કુદરતી ગરમીને બહાર નીકળી જવા દેતા નથી. એટલે કે આપણે નોર્મલ કપડાં પહેરીએ તેના અંદરથી શું હોય છે? ગરમી બહાર આવી જાય, જતી રહે આપણા અંદરથી અને આપણને ઠંડી લાગવા માંડે. પરંતુ જો આપણે આ ગરમ કપડાં પહેરીએ તો તેનાથી શું ફરક પડે? કે આપણું શરીર જે ગરમી પેદા કરે તે આ ગરમ કપડાની બહાર આવવા દેતા નથી. બરાબર? આ ગરમ કપડાં કુદરતી ગરમીને બહાર નીકળી જવા દેતા નથી. સો ધેટ ઇટ કીપ્સ અસ વોર્મ. જેથી આપણને હૂંફ લાગે છે એટલે કે ગરમ લાગે છે. બરાબર? થોડું ઘણું એમ. ડાર્ક કલર્ડ ક્લોથ્સ એબ્ઝોર્બ ધી હીટ જો એન્ડ બીકમ વોર્મ ક્વિકલી. ડાર્ક કલરના કપડાં, ઘેરા રંગના કપડાં ગરમી શોષી લે છે અને બીકમ વોર્મ ક્વિકલી અને ઝડપથી હૂંફાળા થઈ જાય છે. સો ડાર્ક ક્લોથ્સ આર વોર્ન મોર ઇન વિન્ટર. તેથી શિયાળામાં ઘેરા રંગના કપડાં વધારે પહેરાય છે. કેવા કપડાં વધારે પહેરાય છે? ડાર્ક કલરના કપડાં વધારે પહેરાય છે. બરાબર?
હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ. શું છે? વોટ હેપન ઇનસાઇડ ધી માઉથ? માઉથ એટલે કે મોં. મોંની અંદર શું થાય છે? મોંની અંદર શું થાય છે આપણા? ચાલો આપણે જોઈએ. When you bite a slice of bread, you find that it becomes very wet in your mouth. The saliva begins to flow into your mouth and your sharp biting teeth in front cut it, and your flat grinding teeth at the back grind the food. If you chew bread for some time, you will find it turning sweet. This is because the digestive juice, saliva, along with an enzyme, a substance which helps in digestion, changes the starch in bread into sugar. Hence, it tastes sweet. જુઓ શું કહે છે અહીંયા? મોઢાની અંદર શું થાય છે? આપણા મોંની અંદર શું થાય છે? તો જુઓ અહીંયા આપણને સમજાવેલું છે. વેન યુ બાઇટ અ સ્લાઇસ ઓફ બ્રેડ, જ્યારે તમે બ્રેડનું સ્લાઇસનું એક બટકું ભરો છો, યુ ફાઇન્ડ ધેટ ઇટ બિકમ્સ વેરી વેટ ઇન યોર માઉથ, ત્યારે તમને લાગતું હશે કે તમારા મોંમાં તે ભીના થઈ જાય છે. ટ્રાય કરજો કે તમારા મોંની અંદર બ્રેડનો આપણે એક ટુકડો તોડીએ તો આપણા મોંની અંદર તરત જ ભીનો થઈ જાય ને. તે શા માટે ભીનો થઈ જાય? તો જુઓ, ધ સેલિવા બિગિન્સ ટુ ફ્લો ઇન યોર માઉથ. શું થાય છે? સેલિવા મીન્સ લાળ. આપણા મોઢાની અંદર લાળ આવે છે ને, કંઈક આપણે ખાટી વસ્તુ જોઈએ, આપણને જે ગમતી વસ્તુ હોય તે જોઈએ તો પણ આપણા મોઢાની અંદર લાળ આવે છે ને. તો તેવી જ રીતના આપણે મોઢાની અંદર કંઈ પણ વસ્તુ ખાવા માટે મૂકીએ તો આપણા મોંની અંદર લાળ જે હોય તે શું થાય છે? ટપકવા લાગે છે, એટલે કે ઝળવા લાગે છે આપણા મોંની અંદર. દાખલા તરીકે આપણે બ્રેડનો ટુકડો મૂકો કે ખીચડી મૂકો, ગમે તે મૂકો, તો શું થાય છે? લાળ જે હોય આપણા મોંની અંદર તે તરત જ ઝળવા લાગે છે, એટલે કે લાળવાળું આપણું મોં થઈ જાય છે. એન્ડ your sharp beating teeth in front cut it. અને મોંમાં આગળ રહેલા તમારા કાપવાવાળા શાર્પ બીટિંગ ટીથ એટલે કે કાપવાવાળા તીક્ષ્ણ દાંત તેને કાપે છે. એન્ડ યોર ફ્લેટ ગ્રાઇન્ડિંગ ટીથ એટ ધી બેક ગ્રાઇન્ડ ધી ફૂડ. અને પાછળ રહેલા તમારા કચડવાવાળા દાંત એટલે કે દળવાવાળા દાંત, બરાબર, તે દાંત ખોરાકનો ભૂકો કરી નાખે છે. આપણે કયા દાંતથી ચાવીએ? દાળ વટે ચાવીએ ને, તો તે એમ. તો તેનાથી શું થાય છે? ખોરાકનો ભૂકો કરી નાખે છે. ગ્રાઇન્ડ ધી ફૂડ એટલે કે ખોરાકનો ભૂકો કરી નાખે છે. ઇફ યુ ચ્યુ બ્રેડ ફોર સમ ટાઈમ, યુ વિલ ફાઇન્ડ ઇટ ટર્નિંગ સ્વીટ. જો તમે થોડીક વાર માટે બ્રેડને ચાવ્યા કરો તો તમને તે મીઠી થતી લાગશે. ધીસ ઇઝ બીકોઝ ધ ડાયજેસ્ટિવ જ્યુસ, સેલિવા અલોંગ વિથ એન એન્ઝાઇમ. તે શા માટે એવું થાય છે? જો તમે થોડીક વાર માટે બ્રેડને ચાવ્યા કરો તો તે શું થશે? મીઠું જેવું લાગશે. આનું કારણ એ છે કે એન્ઝાઇમની સાથે આ જે એન્ઝાઇમ છે, અ સબસ્ટન્સ વિચ હેલ્પ્સ ઇન ડાયજેસ્ટિવ એટલે કે આપણને ડાયજેશન કરવામાં આપણને મદદરૂપ થાય તેને એન્ઝાઇમ કહેવાય. તો એન્ઝાઇમની સાથે શું? ડાયજેસ્ટિવ જ્યુસ એટલે કે પાચક રસ અને સેલિવા એટલે કે લાળ ભળીને બ્રેડમાંના સ્ટાર્ચને શું કરે છે? ખાંડમાં ફેરવે છે. ચેન્જીસ ધ સ્ટાર્ચ ઇન બ્રેડ ઇન્ટુ સુગર. શેમાં ફેરવે છે? ખાંડમાં ફેરવે છે. હેન્સ ઇટ ટેસ્ટ સ્વીટ્સ. આથી તેનો સ્વાદ મીઠો લાગે છે. કેવો લાગે છે? મીઠો લાગે છે. બરાબર. તો વિદ્યાર્થીઓ, આપણે હમણે બીજો પ્રશ્ન જોયો. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન શું છે? હાઉ ડઝ પરફ્યુમ બોટલ વર્ક? પરફ્યુમની બોટલ તો તમે બધાએ જોઈ છે ને? તો પરફ્યુમની બોટલ કેવી રીતે કામ કરે છે?
તમને બધાને ખબર છે કેવી રીતે કામ કરે છે? આપણે સ્પ્રે કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ ને કંઈકનો ઉપયોગ. તો જુઓ અહીંયા શું પ્રશ્ન છે? પરફ્યુમની બોટલ કેવી રીતે કામ કરે છે? ચાલો આપણે ઉત્તર જોઈએ. વેન યુ પ્રેસ ડાઉન ધી નોઝલ ઓફ અ પરફ્યુમ બોટલ ઓર કેન, spray comes out from the hole in the top. The spray is made of fine drops of liquid inside the can or bottle. Gas under pressure forces the liquid up a tube to the top. When the top is pressed, the hole opens and the liquid sprays out. The gas that is under pressure inside the can is called a propellant because it propels the liquid up the tube and out of the hole in the top. It consists of a gas that is harmless and does not dissolve in the liquid inside the can. જુઓ શું કહે છે અહીંયા? પરફ્યુમની બોટલ કેવી રીતે કામ કરે છે? તો જુઓ અહીંયા શું બતાવ્યું છે? વેન યુ પ્રેસ ડાઉન ધી નોઝલ ઓફ અ પરફ્યુમ બોટલ ઓર અ કેન, સ્પ્રે કમ્સ ફ્રોમ ધી હોલ ઇન ધી ટોપ. એટલે કે જ્યારે તમે પરફ્યુમની બાટલી કે કેનની નોઝલ ઉપર જે પેલું આવે છે ને નોઝલ જેવું, તે નોઝલ દબાવો છો, પ્રેસ કરીએ એટલે કે દબાવવો, તો દબાવો છો ત્યારે તેના ઉપર રહેલા કાણામાંથી, હોલ એટલે કે કાણું, તો કે કાણામાંથી શું થાય છે? છંટકાવ થાય છે, સ્પ્રે થાય છે એટલે કે છંટકાવ થાય છે. ધ સ્પ્રે ઇઝ મેડ ઓફ ફાઇન ડ્રોપ્સ ઓફ લિક્વિડ. આ જે છંટકાવ છે, આ જે સ્પ્રે છે, તે પ્રવાહીના નાના નાના બિંદુઓનો બનેલો હોય છે. લિક્વિડ એટલે કે પ્રવાહી, એટલે કે પ્રવાહીના નાના નાના ડ્રોપ્સ એટલે કે બિંદુઓનો બનેલો હોય છે. ઇનસાઇડ ધી કેન ઓર બોટલ ગેસ અંડર પ્રેશર ફોર્સિસ ધ લિક્વિડ અપ અ ટ્યુબ ટુ ધી ટોપ. જુઓ બોટલ કે કેનમાં દબાણથી ભરાયેલો ગેસ પ્રવાહીને નળીમાં ઉપર તરફ ધક્કો મારે છે. બરાબર, એના અંદર ગેસ હોય છે, તો આપણે જેવું પ્રેસ કરીએ, દબાવીએ એટલે શું થાય છે? જે અંદર સ્પ્રે હોય ગેસ પ્રવાહીને નળીના ઉપર ધક્કો મારે છે. બરાબર. વેન ધી ટોપ ઇઝ પ્રેસ્ડ, ધ હોલ ઓપન્સ એન્ડ ધ લિક્વિડ સ્પ્રે આઉટ. જ્યારે આપણે ટોપ બટન એટલે કે ઉપર જે પેલું એ હોય ને નોઝલ જેવું દબાવવાનું, તે ટોપ દબાવવામાં આવે છે ત્યારે ધ હોલ ઓપન્સ એટલે કે કાણું ખુલ્લું થઈ જાય છે. એન્ડ ધ લિક્વિડ સ્પ્રે આઉટ, અને પ્રવાહીનો બહાર છંટકાવ થાય છે. બરાબર. બીજું, આગળ જુઓ. ધ ગેસ ધેટ ઇઝ અંડર પ્રેશર ઇનસાઇડ ધી કેન ઇઝ કોલ્ડ અ પ્રોપેલન્ટ. જુઓ કેનના અંદર રહેલા દબાણયુક્ત વાયુને, ગેસ એટલે કે વાયુ, એટલે કે બોટલની અંદર રહેલા દબાણયુક્ત વાયુને શું કહેવાય છે? એટલે કે પ્રોપેલન્ટ. તમને અહીંયા પ્રશ્ન પૂછાય કે પ્રોપેલન્ટ કોને કહેવાય છે? તો તમારો જવાબ શું આવશે? ધ ગેસ ધેટ ઇઝ અંડર પ્રેશર ઇનસાઇડ ધી કેન ઇઝ કોલ્ડ પ્રોપેલન્ટ. એટલે કે કેનની અંદર રહેલા દબાણયુક્ત વાયુને પ્રોપેલન્ટ કહેવાય છે. બીકોઝ ઇટ પ્રોપેલ્સ ધી લિક્વિડ અપ ધી ટ્યુબ એન્ડ આઉટ ઓફ ધી હોલ ઇન ધી ટોપ. કારણ કે, શા માટે તેને પ્રોપેલન્ટ કહેવાય? કારણ કે તે પ્રવાહીને નળીમાં ઉપરની તરફ પ્રોપેલ્સ એટલે કે આગળ ધક્કો મારે, એટલે કે ઉપરની તરફ, અને મથાળે રહેલ કાણાની બહાર, ઉપર જે માથાના ઉપર જે કાણા આવે ને, તે કાણાની બહાર ધક્કો મારે છે. શું કરે છે? ધક્કો મારે
છે. It consists of a gas that is harmless and does not dissolve in the liquid inside the can. Dissolve એટલે કે ઓગળવું. જુઓ, આ જે ગેસ છે શેની અંદર, જે બોટલના અંદર ભરેલો ગેસ જે કેવો હોય છે, હાર્મલેસ એટલે કે બિન નુકસાનકારક હોય છે, એટલે કે એનાથી કોઈને નુકસાન થતું નથી. એન્ડ ડઝ નોટ ડિસોલ્વ ઇન ધ લિક્વિડ ઇનસાઇડ ધી કેન, અને તે કેનમાં રહેલા પ્રવાહીમાં ઓગળતો નથી. ડિસોલ્વ એટલે કે ભેગો થઈ જતો નથી, ઓગળી જતો નથી. બરાબર વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પ્રશ્નનો ઉત્તર પણ પૂર્ણ થાય છે. બરાબર, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. જુઓ, અહીંયા તમને ચિત્ર પણ આપ્યું જ છે અને તે ચિત્રના અંદર આ ઉપર જુઓ, આ તમને અહીંયા શું આપ્યું છે, આજે અને શું કહેવાય છે, મથાળું, ઉપરનું માથું. જો આપણે આ બટન પ્રેસ કરીએ તો આ અંદર જે આ નળી છે તેના અંદર શું થાય છે, ગેસ ઉપરની તરફ શું કરે છે, તેને ધક્કો મારે છે અને તે ધક્કાના કારણે આ કાણાના અંદરથી આ શું થાય છે, છંટકાવ થતો હોય છે. જુઓ, અહીંયા પણ તમને આ રીતે બતાવેલું જ છે ચિત્રના અંદર. બરાબર, હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. Why does a newspaper tear smoothly, vertically and raggedly horizontally? શું કહે છે અહીંયા, શા માટે છાપાને સ્મૂથલી વર્ટિકલી એટલે કે શા માટે છાપાને ઊભું ફાડવામાં આવે તો સીધું અને આડું ફાડવામાં આવે તો અવ્યવસ્થિત ફાટે છે, બેઢંગી ફાટે છે. જુઓ, ટીયર એટલે કે ફાડવું. બરાબર, તો જ્યારે આપણે છાપું સીધું ફાડતા હોઈએ આખું ઉપરથી તો ત્યારે કેવું ફાટે છે, સીધું ફાટે છે. અને જ્યારે આપણે આડું ફાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે તે કેવું ફાટે છે, અવ્યવસ્થિત ફાટે છે, જરા પણ સીધું ફાટતું નથી. તમે ચાહો તો ઘરે ટ્રાય કરી શકો છો, આ વસ્તુ રિયાલિટી છે. બરાબર, ચાલો એનો ઉત્તર શું છે તે જોઈએ. ન્યૂઝપેપર ઇઝ મેડ અપ ઓફ મેની વુડ ફાઇબર્સ. ધ ફાઇબર્સ આર પ્લેસ્ડ ઓન printers in pulp form consisting of 80 to 90% water and newsprint dries while in the machine. The printing machine are designed to line up the fibers in the horizontal position. As the fibers are in horizontal position, when we tear the newspaper vertically, we split between two fibers. When we try to tear it horizontally, we have to break the fibers. It is not done smoothly. જુઓ, અહીંયા આપણને શું જવાબ મળ્યો છે, હોરિઝન્ટલી, અને એટલે કે આપણે આડું ફાડીએ ત્યારે કેવું ફાટે છે, અવળું ચૂકવું, અને વર્ટિકલ એટલે કે સીધું ફાડ્યા ત્યારે તે સીધું જ ફાટે છે. ચાલો, શું જવાબ મળ્યો છે આપણને, ન્યૂઝપેપર ઇઝ મેડ અપ ઓફ મેની વુડ ફાઇબર એટલે કે છાપું એ ઘણા બધા લાકડાના રેસાઓનું બનેલું હોય છે. બરાબર, ન્યૂઝપેપર શેનું બનેલું હોય છે, છાપું? આપણને બધાને ખબર જ છે કે કાગળ શેમાંથી બને છે, ખબર છે ને? તો તેવી જ રીતના અહીંયા ન્યૂઝપેપરની વાત કરી છે. તો ન્યૂઝપેપર એટલે કે છાપું, એટલે કે છાપું એ ઘણા બધા લાકડાના રેસાઓનું બનેલું હોય છે. ધ ફાઇબર્સ આર પ્લેસ્ડ ઓન પ્રિન્ટર્સ ઇન પલ્પ ફોર્મ કન્સિસ્ટિંગ ઓફ 80 to 90% water. The newsprint dries while in the machine. જુઓ, આ જે ફાઇબર મતલબ કે જે રેસાઓ છે તે મુદ્રણ યંત્રો ઉપર માવાના સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. પલ્પ એટલે કે માવાના સ્વરૂપે, લુગડીના સ્વરૂપે. બરાબર, તો તે માવાના સ્વરૂપે
ગોઠવાયેલા હોય છે. કન્સિસ્ટિંગ ઓફ 80 to 90% વોટર, ધ ન્યૂઝપ્રિન્ટ ડ્રાઈઝ ધ વાઇલ ઇન ધી મશીન. જેમાં 80થી 90% પાણીનો ભાગ રહેલો હોય છે. કેટલો ભાગ રહેલો હોય છે? 80થી 90% જેટલો પાણીનો ભાગ રહેલો હોય છે. જેથી ન્યૂઝપ્રિન્ટ ડ્રાઈઝ વાઇલ ઇન ધ મશીન, જેથી મશીન યંત્રમાં જ મુદ્રણ સુકાઈ જાય છે. એટલે કે લખાણ જે હોય મુદ્રણ તે સુકાઈ જાય છે. ધ પ્રિન્ટિંગ મશીન્સ આર ડિઝાઇન ટુ લાઇન અપ ધી ફાઇબર્સ ઇન અ હોરિઝોન્ટલ પોઝિશન. જુઓ, પ્રિન્ટિંગ મશીન્સ એટલે કે મુદ્રણ યંત્રો રેસાઓને સીધી લીટીમાં આડા ગોઠવાય. હોરિઝોન્ટલ પોઝિશન એટલે કે આડા. હોરિઝોન્ટલ પોઝિશન એટલે કે આડા ગોઠવાય એ રીતે બનાવવામાં આવ્યા હોય છે. કઈ રીતે બનાવવામાં આવ્યા હોય છે? ફાઇબર્સ ઇન અ હોરિઝોન્ટલ પોઝિશન્સ એટલે કે આડા ગોઠવાય એ રીતે બનાવવામાં આવ્યા હોય છે. એઝ ધી ફાઇબર્સ આર ઇન હોરિઝોન્ટલ પોઝિશન, જ્યારે આ રેસાઓ આડી સ્થિતિમાં હોવાથી, વેન વી ટીયર ધી ન્યૂઝપેપર વર્ટિકલી, આડી સ્થિતિમાં હોવાથી જ્યારે આપણે છાપાને ઊભું ફાડીએ છીએ, વર્ટિકલી એટલે કે ઊભું ફાડીએ છીએ ત્યારે વી સ્પ્લિટ બિટવીન ટુ ફાઇબર્સ, ત્યારે આપણે બે રેસાઓની વચ્ચેથી છૂટા પાડીએ છીએ. વેન વી ટ્રાય ટુ ટીયર ઇટ હોરિઝોન્ટલી એટલે કે જ્યારે આપણે તેને આડું ફાડવાનો એટલે કે આડું ફાડીએ છીએ ત્યારે, હોરિઝોન્ટલી એટલે કે આડું ફાડીએ છીએ ત્યારે વી હેવ ટુ બ્રેક ધી ફાઇબર્સ, ત્યારે આપણે રેસાઓને તોડવા પડે છે. ઇટ ઇઝ નોટ ડન સ્મૂથલી, તેથી તે સરળતાથી થતું નથી. જુઓ વિદ્યાર્થીઓ, અહીંયા શું કીધું છે કે ન્યૂઝપેપર શા માટે, એટલે કે તેની અંદર જે રેસાઓ હોય છે તે આડા ગોઠવાયેલા હોય છે. બરાબર, એટલે કે જ્યારે આપણે ઊભું ફાડવાનો પ્રયત્ન કરીએ છીએ તેને, ત્યારે શું થાય છે? તે પેપર સરળતાથી ફાટી જાય છે. શા માટે? કારણ કે ઊભું ફાડીએ છીએ ત્યારે તેમાં બે રેસાઓને વચ્ચેથી છૂટા પાડીએ છે, જેથી ન્યૂઝપેપર સીધું ફાટી જાય છે. અને જ્યારે આપણે આડું ફાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે રેસાઓને તોડવા પડે છે. શું કરવા પડે છે? તોડવા પડે છે. તેથી આપણે સરળતાથી તેને તોડી શકતા નથી અને તે સરળતાથી સીધું ફાટી શકતું નથી. જુઓ, અહીંયા તમને આ ચિત્રના અંદર આડું ફાડીને બતાવવાનો પ્રયત્ન કરેલો છે કે તમે જ્યારે આડું પેપર ફાડો છો ત્યારે રેસાઓ આડા હોવાથી આપણે રેસાઓને તોડવા પડે છે. તેથી આપણું ન્યૂઝપેપર સીધું ફાટી જતું નથી. પરંતુ જો આપણે ન્યૂઝપેપરને ઊભું ફાડવાનો પ્રયત્ન કરીએ તો આપણું ન્યૂઝપેપર કેવું થાય છે? સીધું ફાટી જાય છે અને સરળતાથી ફાટી જાય છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી જોઈએ. આગળના વિડીયોમાં આપણે આગળનો ભાગ જોઈશું. થેન્ક યુ.